111માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે બરોડા ખાતે 111 ફૂટ લાંબી સાડીનું નિર્માણ કરાયું હતું, જેમાં મહત્વનો રોલ રાણાવાવની જ બે દીકરીઓએ ભજવી અને સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. 111માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે પોરબંદર સહિત દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે વડોદરા ખાતે વાઘોડિયા રોડ પર પરિવાર 4 રસ્તા નજીક સિનિયર સિટીઝન ગ્રાઉન્ડ પર મૂળ રાણાવાવના વતની અને હાલ વડોદરા એવા આર્ટિસ્ટ અને શિલ્પકાર વિભા પટેલ તથા તેઓની ટીમ દ્વારા તેમજ ચિત્રકલા વેલી આર્ટ ઇન્ટેરિયર સ્ટુડિયો દ્વારા વિવિધ ક્ષેત્રોમાં ભારતનું નામ દુનિયામાં રોશન કરનાર પ્રથમ 111 ભારતીય મહિલાઓના નામ સહિત ડિઝાઇન કરવામાં આવેલ 111 ફૂટ સ્વરચિત લાંબી સાડીનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. તેમજ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડનમાં નોંધણીના સર્ટિફિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાડી મહિલાઓ દ્વારા 5 દિવસની મહેનતના અંતે તૈયાર કરવામાં આવી છે. વ્હાઇટ સાડી પર કેસરી અને લીલા પટ્ટાની બોર્ડર વચ્ચે બ્લેક બોર્ડના કન્સેપ્ટ સાથે આ સાડી તૈયાર કરવામાં આવી છે. બ્લેક ભાગ પર ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં આગળ વધેલી અને દુનિયામાં ભારતનું નામ રોશન કરનાર પ્રથમ મહિલાનું નામ અને તેની સિદ્ધિ દર્શાવાઈ છે. 111મો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 111 ફૂટ લાંબી સાડી અને 111 નામાંકિત મહિલાઓના નામ સાથેની આ સાડીની નોંધણી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડનમાં કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ સમિતિના પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલના કહેવા અનુસાર આ સાડીનો શૈક્ષણિક હેતુસર યોજાતા પ્રદર્શનમાં ઉપયોગ કરવા વિચારાયું છે. આ રેકોર્ડ નિર્માણમાં રાણાવાવના આર્ટિસ્ટ વિભા પટેલ ઉપરાંત રાણાવાવના ઠોયાણા ગામના વતની અને હાલ બરોડા સ્થિત જાણીતા આર્ટિસ્ટ કિંજલ ઓડેદરા પણ સહભાગી બન્યા હતા અને આ રીતે રાણાવાવ પંથકની બે દીકરીઓએ સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે. તેથી તેમના આ નવતર કોન્સેપ્ટને બિરદાવી અગ્રણીઓએ પણ અભિનંદન પાઠવ્યા હતા. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે 111મો. એના અંતર્ગત અમે લોકોએ 111 ફૂટ લાંબી સાડી બનાવી છે, જેમાં અમે આપણા તિરંગાનો કલરનો ઉપયોગ કર્યો છે. સાથે સાથે બ્લેક બોર્ડનો જે સિમ્બોલ છે એમાં એ અમે યુઝ કર્યો છે કે જે આપણે શીખવા માટે સ્કૂલમાં જઈએ તો શરૂઆત આપણી બ્લેક બોર્ડથી થતી હોય છે. અને એ જ સાડીમાં અમે આપણા ઇન્ડિયાની અલગ અલગ ક્ષેત્રની જે ફર્સ્ટ વુમન બની ગયેલી છે એમના નામ અમે એમાં લખ્યા છે. અને એને પાછળનો હેતુ એ છે કે આજની જે મહિલાઓ છે એનાથી ઇન્સ્પાયર થઈને એ પણ કંઈક કરે અને પોતાનું નામ, સ્ટેટસ જે કંઈ છે તે જાળવી રાખે. નમસ્તે, મારું નામ છે આર્ટિસ્ટ કિંજલ આર ઓડેદરા. હેપી વુમન્સ ડે. પૂરા ભારતની અંદર આજે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે બરોડામાં વિભા પટેલ ટીમ દ્વારા ખૂબ જ સરસ એક આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય નારીની ઓળખ એટલે કે સાડી. ત્યારે આજે 111મો વુમન્સ ડે છે, ત્યારે 111 ફૂટની સાડીમાં સ્વરચિત પેઇન્ટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ભારતની અલગ અલગ ક્ષેત્રોમાં પ્રથમ આગવું નામ ધરાવતી દરેક નારીનું નામ લખાણ કરવામાં આવ્યું હતું. અને આ 111 ફૂટ સાડીમાં ભણવામાં યુઝ થતા બ્લેકબોર્ડ એટલે કે આપણે ભણવામાં પહેલેથી જ બ્લેકબોર્ડ સાથે ભણીને આગળ આવ્યા છે અને ભણતરની સાથે જ આજે દરેક નારી પોતાની ઓળખ ઊભી કરી છે. ત્યારે આ પ્રદર્શનના સાડીમાં ભારતના તિરંગાના રંગો પણ સાથે રાખવામાં આવ્યા હતા, ગ્રીન, ઓરેન્જ અને વ્હાઇટ. અને આ સાડીનું આયોજન પોરબંદરની દીકરીઓએ કરવામાં આવ્યું હતું અને ખૂબ જ સરસ આ સાડીનું પ્રદર્શન બરોડામાં રાખવામાં આવ્યું હતું. થેન્ક યુ.